નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં તમારું સ્વાગત છે. તો આપણે આજે જોઈશું કે શું તમારી સિદ્ધિઓ પણ અટકી જાય છે, એટલે કે તમારા જે કામ પહેલાં તમે દરેક કામ આનંદથી અને ઉત્સાહથી કરતા હતા, પરંતુ એ કામ તમે શાંત મનથી કરતા હતા અને તમારા જે પહેલાં તમારા કહેવાનો મતલબ છે કે પહેલાં ઘરમાં તમારા જે આનંદથી કામ થતા હતા, તમારા ધંધામાં જે કામ થતા, તમારે કોઈ પણ જગ્યાએ તમને રૂકાવટ આવતી નથી, દરેક કામમાં તમને સફળતા મળી જતી હતી અને દરેક કામમાં તમને આનંદ હતો. તો તમારા ધંધામાં રૂકાવટ આવે છે, તમારા ઘરમાં અશાંતિ ઉપદ્રવ ઊભા થાય છે, તમારો ધંધો ચાલતો નથી, તમારા સંબંધો બગડે છે, તમારા મન ઉપર ખોટી અસરો પડે છે, તમારા અંદર આળસ ઊભી થાય છે અને તમને કામ કરવાનું મન થતું નથી, કે પછી તમારું મન પ્રફુલ્લિત રહેતું નથી અને તમે કોઈ માણસ તમારી પાસે આવીને બેસે તો તમને ગમે નહીં. તો આવી પરિસ્થિતિ તમારી થઈ જતી હોય, તમારા ઘરમાં અશાંતિ આવી જતી હોય, તમારા જીવનમાં અશાંતિ આવી જતી હોય અને તમે માનો કે તમે સાધના કરતા હોય, તમે ધ્યાન કરતા હોય, તમે કોઈ મંત્રોચ્ચાર કરતા હોય, તો પણ તમારું મંત્રોચ્ચાર કરવામાં કે ધ્યાન કરવામાં તમારું મન પરોવે નહીં, તમારા મન ઉદાસ રહે. તો પહેલાં તમે જ્યારે ધ્યાન કરતા ત્યારે તમે પ્રેમથી ધ્યાન કરતા હતા, પરંતુ હવે ધ્યાનમાં કંટાળો આવે છે, ધ્યાનમાં બેચેની આવે છે, તમારું મન ના પાડે છે કે કંઈ ધ્યાન કરવું નથી, હવે ધ્યાનમાં મજા આવતી નથી, તો તમારું ધ્યાન તૂટી જાય છે અને તમારા ધ્યાનમાં જે સફળતા તમને મળતી હતી કે તમારી ઉર્જા જે ઉપર ઉઠતી હતી, તમારી ઉર્જા ઉપર ઉઠી શકતી નથી, તમારી ઉર્જા ત્યાં લોક થઈ જાય છે. બીજા નંબરે તમારું મન ફ્રેશ રહેતું નથી, તમારા કમરના દુખાવા, ઢીંચણના દુખાવા અને હૃદય ભારે ભારે લાગવું, કંઈ સૂઝ ના પડવી, કંઈ સમજણ ના પડવી, આવું ઘણું બધું બનતું હશે. તમારા શરીરમાં ઉદાસી આવી જાય છે. તો શું તમને એમ લાગે છે કે મારી ઉર્જા ક્ષીણ થઈ રહી છે, મારી ઉર્જાને કોઈ ચૂસી રહ્યું છે, મારી શક્તિ ક્ષીણ થઈ જશે, મારી શક્તિને કોઈ ચૂસી ગયું છે? તો આવું ઘણી વખત આપણા જીવનમાં બનતું છે. તો તમે કહેવાય કે ત્યાં જો તમે કોઈ પણ દેવીની, દેવતાની કે તમારી કુળદેવીની કે તમારા ઈષ્ટદેવની તમે પૂજા પ્રાર્થના કરતા હોય અને તમારા ઈષ્ટદેવ તમારા હાજર હોય, તમારા ઈષ્ટદેવ તમારું કામ કરતા હોય, તમારી કુળદેવી તમારું કામ કરતું હોય કે તમારી કોઈ ઈષ્ટદેવી તમારું કામ કરતી હોય, કે તમે કોઈ પણ પ્રકારની યક્ષીની સાધના કરતા હોય, દક્ષિણી સાધના કરતા હોય, અપ્સરા સાધના કરતા હોય, ભૂત પ્રેતની સાધના કરતા હોય કે જિન્નતની સાધના કરતા, તમારી કોઈ પણ પ્રકારની સાધના હોય અને એ બધા તમે સિદ્ધ કરેલા હોય, તમને સહાય કરતા હોય કે પછી તમે કોઈ દેવીની કે દેવતાની કે તમે સાધના કરતા હોય, એ બધું તમારું સિદ્ધ થયેલું, એ શક્તિ તમારું કામ કરતી હોય અને પછી એવું બને કે એ શક્તિ તમારું કામ કરતી બંધ થઈ જાય. તો તમને એમ શું લાગે છે કે શક્તિને હવે પહેલાં જે શક્તિ મારું કામ કરતી, હવે શક્તિ મારું કામ કરતી નથી? તો તમને શક્તિ પર તમને વહેમ પડે છે, શક્તિને તમે દોષ આપો છો કે શક્તિ હવે મારું કામ કરતી નથી, પણ તેમાં દોષ શક્તિનો નથી. તો કહેવાય છે કે તમારી સિદ્ધિ કામ કરતી નથી. ભલે પછી તમે કોઈ પણ પ્રકારના દેવી દેવતાનું અનુષ્ઠાન કરતા હોય, પરંતુ હવે તે દેવી કામ કરે એવી તમારી ભાવના હોય છે અને એના માટે તમે દોડતા હો છો. હું શું કરું તો
મારી સિદ્ધિ મને પાછી મળી જાય, મારી દેવી શક્તિ કામ કરે, આ માતા મારું કામ કરે, આ દેવ મારું કામ કરે, આ હનુમાનજી મારું કામ કરે, આ નાગદેવ મારું કામ કરે, આ પિશાચણી, આ ભૂત, શંખીની, ડાકીની, આ બધા જિન્નત, આ બધા મારા કામ કરે, મારા કામ બંધ થઈ ગયા છે, તમે દોડતા હો. તો કહેવાશે કે આ જગતમાં અત્યારે એવા જે તાંત્રિક લોકો પડ્યા છે, અને તાંત્રિક વિદ્યા એટલે એવી વિદ્યા છે કે જો તાંત્રિક તમારા ઘરે જ આવતા હશે, તમારે તાંત્રિક પાસે જવાની જરૂર હોતી નથી. તાંત્રિક લોકો તમારી પાસે જ આવતા હોય છે, અને એ લોકો તમારી પાસે આવે અને તમારી પાસે બેસે, અને ત્યાર પછી એ તાંત્રિક લોકોનો એક નિયમ હોય છે કે તમારી પાસે બેસે એટલે તમારી સાથે વાતચીત ચાલુ કરે, અને એ વાતચીત દ્વારા એ તમને જાણી લે, તમારી ઉર્જાને જાણી લે. તમે કોની આરાધના કરો છો, તમારા ઈષ્ટદેવ કોણ છે, તમારી ઈષ્ટદેવી કોણ છે, તમે કયા દેવી દેવતાની તમે પ્રાર્થના કરો છો, એની તપસ્યા કરો છો. પછી તમે ભલે ભૂતની કે ડાકીની કે શાકીની કે યક્ષિણીની કે અપ્સરાની કે જિન્નતની કે કોઈ દેવી દેવતાની તમે સાધના કરતા હોય ને તમે સિદ્ધ કરેલી હોય, તો આ તાંત્રિક એ જાણી લે છે, અને ત્યારે તમારા દેવી દેવતા વચ્ચે એ એક પડદો પાડી દેશે, એક દિવાલ ચણી દેશે. એ તાંત્રિક શક્તિથી તમારી ઉર્જા અને તમારી જે દેવીની ઉર્જા, તમારી બંનેની ઉર્જા એક હોય છે, ત્યારે જ તમારું કામ થાય છે. ત્યારે જે દેવી તમારું કામ કરતી હોય છે, કે જ્યારે તમારી ને તમારી ઈષ્ટદેવી કે તમે જેનું તમે અનુષ્ઠાન કર્યું હોય, એ તમારી અને બંનેની ઉર્જા એક થઈ જાય ત્યારે તમારું કામ કરે છે. તો પણ હવે આ તાંત્રિક લોકો શું કરે છે, એ ઉર્જાને તોડી નાખે છે, એના આડો એક પડદો બનાવી દેશે. ત્યારે હવે તમારી જે શક્તિ હોય એ પછી તમે ગમે એટલા એને હુકમ કરો, ગમે એટલી પ્રાર્થનાઓ કરો, ગમે એટલા માનતા માનો, તો પણ એ તમારું કામ કરતી નથી. અને બીજા નંબરે તમારી જે સિદ્ધ કરેલી શક્તિ, જે દેવી સિદ્ધ તમે કરી હોય, પછી ડાકીની હોય, શાકીની હોય, ભૂત હોય, પિશાચ હોય, કે કર્ણ પિશાચીની હોય, કે અપ્સરા હોય, કે રંભા, તમે કોઈ પણ તમે જેને સિદ્ધ કર્યું, કે પછી કોઈ મહાકાળી હોય, ચામુંડ હોય, મેરળી હોય, કે બીજી કોઈ દેવી હોય, જેને તમે સિદ્ધ કરી, એ દેવીનો તમારી જેની જે ઉર્જા છે એ તાંત્રિક તમારી ઉર્જાને કાપી નાખે છે. તમારી દેવીની ઉર્જા તમારી સાથે સુધી પહોંચતી નથી, તમારી ઉર્જા તમારી દેવી સુધી પહોંચતી નથી. બહેનો વચમાં એક પડદો આવી જાય છે. પણ હવે આ તાંત્રિકો શું કરે છે, તમે જેને સિદ્ધ કરી હોય એની ઉર્જાનો ઉપયોગ એ કરે છે. તો તમે રખડી પડો છો, તમારું કામ થતું નથી, પણ તાંત્રિકોનું કામ થતું હોય છે. અને તેથી તમારી દેવી શક્તિ અને તમારી સિદ્ધિઓ કામ કરતી નથી. પણ એ જ તાંત્રિક તમારી દેવી શક્તિને તમે જે કામ તમારી દેવી શક્તિ પાસેથી તમે જે કામ કરાવતા હતા, એ જ તાંત્રિક એ તમારી દેવી શક્તિ પાસેથી કરાવે છે. પછી ભલે તમારી કોઈ પણ દેવી શક્તિ હોય, અને તમારી પાસે લગભગ તમે જુઓ કે અમુક તાંત્રિકો એવા હોય છે કે તમારી પાસે એ આવે એટલે તમને કહે કે તમારે મને એક સૂકું શ્રીફળ આપવું પડશે. અને ઘણા એવા લોકો હશે, ઘણા શ્રીફળ પડે ચાલતા હશે, ઘણા એમ કહે કે તમે એક કામ કરો, આટલું તમારા ઘરમાં આમ છે, તમારા ઘરમાં તેમ છે, તો તમારા માથાના વાળ, કાં તો તમારી પત્નીના માથાના વાળ, કે તમારા હાથનો પગના અંગૂઠાનો નખ, કે તમારી પત્નીના પગના અંગૂઠાનો નખ, કે પછી તમારો રૂમાલ, તમે જે રૂમાલ યુઝ કરતા હોય તમારો રૂમાલ,
કે તમારા એક જોડી કપડાં, કે તમે જે ચપ્પલ પહેરતા હોય તમારા ચપ્પલ, કે તમે જે વીંટી પહેરતા હોય કે તમારી વીંટી. પણ કહેવાનો મતલબ જે વસ્તુ તમે પહેરતા હોય, જેનો તમે ઉપયોગ કરતા હોય અને જેની અંદર તમારો પરસેવો અડેલો હોય, આવી વસ્તુનું આ લોકો માગણી કરતા હોય છે. અને એ લોકો પછી આ વસ્તુને એ લઈ જતા હોય છે. અને ત્યાર પછી કહેવાય છે કે આ લોકો ત્યાં તમારી જે વસ્તુ લઈ જાય, તમારા પગનો નખ લઈ જાય, કે તમારા માથાના વાળ લઈ જાય. ઘણા તાંત્રિકો તમારા ડોભાનો એક વાળ માગે છે. એક વાળ બહુ થઈ ગયો, મને એક વાળ તમે આપી દો, તો આપણે એ વાળ આપી દઈએ છીએ. ઘણા લોકો મૂછનો વાળ માગે છે, ઘણા દાઢીનો વાળ માગે છે. ઘણી તાંત્રિકોની અસંખ્ય પ્રક્રિયાઓ જુદી જાતની હોય છે. ઘણા તમારી વીંટી માગે છે, ઘણા તમારા કપડાં માગે છે, ઘણા તમારો હાથ રૂમાલ માગે છે, ઘણા તમારી પાસે સૂકું નાળિયેર માગે છે. અને ઘણા તો એવા હોય છે કે તમારે કંઈ જ કરવું નથી, તમારા ઘર વચ્ચેથી કે તમારા આંગણાથી તમારા હાથે મને તમે ચપટી માટી આપી દો, તો આપણે આપણા આંગણાથી, આપણે એવું છે કે આપણું કલ્યાણ થાય છે, તો આપણા આંગણાથી આપણે ચપટી માટી એને આપી દઈએ છીએ. અને ઘણા લોકો પછી એવું માને છે કે તમે એક કામ કરો, મારે કંઈ જ, ઘણા તાંત્રિકો એવા છે કે મારે કંઈ જ લેવું નથી, મને તમારા જમણા હાથે મને ખાલી ₹1 તો મને દાન કરી દો, ₹1 તમારા હાથે મને આપી દો. તો એ રૂપિયા પર પણ તમારા હાથની ફિંગરપ્રિન્ટ, તમારી ઉર્જા એ રૂપિયા પર પણ લાગેલી જ હોય છે. તો આવા લોકો આ બધું સામગ્રી તમારી જે ઘરથી લઈ જાય છે, એના પછીથી એ લોકો શું કહે, એક અડદનું પૂતળું બનાવતા હોય છે, અડદના લોટનું પૂતળું બનાવે છે. અને એ લોકો અડદનું પૂતળું બનાવ્યા પછી એ તમારી પાસે જે વસ્ત્ર માગ્યું હોય, જે તમારો ફોટો માગ્યો હોય, જે તમારી બીજી વસ્તુઓ માગી હોય, એ કે તમારા નખ માગ્યા હોય, તો તાંત્રિક લોકો આ અડદના પૂતળાના સાથે તમારો જે વસ્તુઓ લાવે એને મેળવી દેશે. અને એ તમારી વસ્તુનો ઉપયોગ કરીને એ પૂતળાને, તમારી જે વસ્તુ એ લોકો લઈ ગયા હોય, માનો કે તમારો નખ લઈ ગયા, કે તમારી પાપડનો વાળ લઈ ગયા, તમારી દાઢીનો વાળ લઈ ગયા, તમારા માથાનો વાળ લઈ ગયા, કે તમારી પાસેથી રૂમાલ લઈ ગયા, કે કોઈ પણ તમારી વસ્તુ લઈ ગયા, જે તમારો સ્પર્શ થયેલો છે એ વસ્તુ લઈ ગયા. પછી એ જે અડદનું પૂતળું બનાવે છે, એ જે તાંત્રિક જે મંત્રોચ્ચાર છે, એ તાંત્રિક વિધિથી એ તમારી વસ્તુને એ અડદના પૂતળાની અંદર દાખલ કરી દે છે. તો હવે તમારી વસ્તુ અડદના પૂતળાની અંદર જતી રહી અને ઉપર અડદનો લોટ આવી ગયો, અડદનું પૂતળું બની ગયું. અને ત્યારે પછી આવા લોકો કહે છે કે એ પૂતળાને સંપૂર્ણપણે એમના જે મંત્ર જાપ હોય છે એના પછી એ પૂતળાને આ લોકો જમીનમાં દાટી દેશે. અને ત્યારે પછી તમારા દરેક પ્રકારના કામ રખડી પડે છે. અને આવું તો ઘણી વખત બનતું હશે. આમાં તમે જુઓ ને, આજે આપણે ઘણા લોકો માનતા નથી કે તાંત્રિક વિદ્યા ખોટી છે. કોઈ વિદ્યા ખોટી નથી, પ્રકૃતિની કોઈ વિદ્યા ખોટી નથી. પરંતુ આ એક વસ્તુ આમાં છે કે તમે જો ખરાબ કરો તો તમારા કર્મનું ફળ ખરાબ લાગે અને એ તમારે ભોગવવું પડે. તો માનો કે આવા કેસ તો ક્યારેક થતા હશે કે જ્યાં મોટા સોદાઓ થતા હોય છે ત્યાં આવા કેસ થતા હોય છે અને આવી વિધિઓ એ લોકો કરાવતા હોય છે. તો તમારા ઘરમાં આ લોકો નકારાત્મક ઉર્જા પેદા કરે છે કે તમારી વસ્તુ જ્યારે અડદના લોટનું જે પૂતળું બનાવે એ પૂતળાની અંદર દટાઈ જાય તો હવે એ વસ્તુ તમારી જ છે, એમાં તમારી જ ઉર્જા ભરેલી છે. તમે કોઈ પણ વસ્તુ એને આપી, એમાં ઉર્જા તમારી પોતાની ઉર્જા ભરાયેલી છે, તો એ તમારી ઉર્જાને બ્લોક કરી દેશે.
અને તમારી ઉર્જાને એ અડદનો જે લોટ હોય એનું જે પૂતળું બનાવેલું હોય એ પૂતળાની અંદર તમારી ઉર્જાને ભરી દેશે. તો તમારી ઉર્જાને જેમ આપણે માનીએ કે આપણે એક માણસને ઘરમાં પૂરીને લોક મારી દઈએ છીએ તો એ માણસ ઘર બહાર નીકળી શકતો નથી. તો એમ તમારી ઉર્જાને તાંત્રિક લોકો લોક કરી દેશે અને એ લોક કર્યા પછી તમે જુઓ કે તમારા કોઈ પણ કાર્ય સિદ્ધ થતા નથી. તમારા કોઈ પણ કોર્ટના કેસ હોય કે બીજા કેસ હોય એમાં તમને જામીન પણ મળતા નથી અને તમે કોર્ટમાં કેસ હારી જાઓ છો અને તમને એવું લાગે કે જ્યારે આ ક્રિયા નથી થઈ ત્યારે તમારી પાસે ઘણા માણસો આવતા, ઘણા તમને સાથ સહકાર આપતા, અમે તમારી પડખે છીએ, અમે આમ કરશું, અમે તેમ કરશું, અમે તમને સહકાર આપશું અને તમને સહારો હતો કે આ લોકો મારા જ માણસો છે અને મારા પડખે ઊભા રહેશે. પણ જ્યારે તમારી ઉર્જા તાંત્રિક લોકો લોક કરી દેશે ત્યાર પછી કહેવાય છે કે તમારા માણસો પણ તમારાથી દૂર ભાગી જશે, તમારું કોઈ કાર્ય થતું નથી. અને આપણે જોઈએ છીએ કે તાંત્રિક વિદ્યા આજની વાત નથી, આ તો આદો અનાદિથી આ વિદ્યા ચાલી આવી છે. તમે જુઓ જ્યારે નવઘણનો જન્મ થયો ત્યારે નવઘણને એની માના ગર્ભની અંદર 9 વર્ષ રહેવું પડ્યું હતું અને 9મા વર્ષે જ્યારે નવઘણની માતાજીને મા ખોડિયાર પ્રગટ થઈ અને ખોડિયારે પછી એક અફવા ફેલાઈ દાસી સાથે અને દાસીને કીધું કે તું કૂએ પાણી ભરવા જા અને કહેજે કે રાણીને પુત્રનો જન્મ થયો છે. અને ત્યારે જ્યારે દાસીએ કહ્યું કે જ્યારે આ એની દાસી પાણી ભરવા જઈ ત્યારે લોકોએ પૂછ્યું કે કેમ પાણી ભરવા જાઓ છો? ત્યારે કહ્યું કે અમારા મહારાણીએ પુત્રનો જન્મ આપ્યો છે. ત્યારે જે તાંત્રિક જોડે જે સાધના કરાવી હતી અને જે અડદનું પૂતળું બનાવીને એ દાસીની ઉર્જાને જે જમીનમાં દાટી હતી અને એ ઉર્જા જ્યાં સુધી પૂતળું જમીનમાં રહે ત્યાં સુધી દાસીની ઉર્જા એ અંદરમાં ત્યાં સુધી એને બાળક થાય નહીં. ત્યારે દાસીએ કીધું કે અમારી રાણીને પુત્ર જન્મ થયો છે. ત્યારે પેલી રાણીને એવું લાગ્યું કે શું આપણું બનાવેલું પૂતળું કોઈએ બહાર તો કાઢ્યું નથી તે તકલીફ શું છે, લાવ જોવા જઈએ. અને ત્યારે એ રાણીઓ ત્યાં ખાડો ગોડે છે અને અંદરથી એ પૂતળાને બહાર કાઢે છે અને જ્યાં બહાર કાઢે છે ત્યાં પૂતળાની અંદર એ રાણીની જે વસ્તુ મૂકેલી હતી એ બહાર નીકળી જાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે એ રાણીને નવઘણનો જન્મ થાય છે. તો કહેવાનો મતલબ છે કે અત્યારે આપણે માણસો એવા ભોળા થઈ ગયા, આપણી પાસે ઘણા માણસો આવે છે, ઘણાને આપણે હાથ બતાવીએ છીએ, ઘણાને આમ કરીએ છીએ, ઘણાને તેમ કરીએ છીએ. તો પહેલી જ વસ્તુ છે કે તમારી પાસે કોઈ માણસ એવું કે તમારું અમુક કપડું આપો અને આપણે માણસ જોઈ લેવો પડે કે તમારું એક નખ આપો, મને તમારું નખ હું ઘીમાં નાખીને કાં તો પાણીમાં નાખીને કે શેરડીના રસમાં નાખીને કાં તો તેલમાં નાખીને હું પી જાઉં ને હું આમ કરું ને હું તેમ કરું, તમારા માથાનો વાળ હું ગળી જાઉં ને તમારી મૂછનો વાળ હું ગળી જાઉં ને આવું જે લક્ષણો તમને બતાવે અને તમારા ઘરની જે પહેલાં થિયરી જાણવા માગતો હોય એનાથી દૂર રહેવું. અને માનો કે ભવિષ્ય આપણા ઘરો માટે આવું થઈ ગયું, આપણે ખબર નથી, અજાણે આપણે થઈ ગયું અને આપણે આપણા ઘરની જે સિદ્ધિઓ હતી, આપણા ઘરમાં જે ચાલતું હતું એ બધું બંધ થઈ ગયું અને આપણા ઘરમાં દુઃખ આવવા માંડ્યું. તો તમારે પણ જો આવું થાય તો દર મંગળવારે તમારે શું કરવાનું છે? દર મંગળવારે તમારે એક 1.25 મીટરનું લાલ કાપડ લેવાનું છે, એક લવિંગ લેવાની છે, એક સોપારી લેવાની છે અને 11 રૂપિયા રોકડા લેવાના છે અને એક શ્રીફળ લેવાનું છે. અને એ શ્રીફળને જેટલી તમારી હાઈટ હોય, તમારી પગના અંગૂઠાથી લઈને માથાના વાળ સુધી જેટલી તમારી હાઈટ હોય એટલો લાલ કલરનો દોરો લેવાનો છે. હવે લાલ કલરનો દોરો લો એટલે એ દોરાને બંને છેડાએ, વચમાં ક્યાંય ગાંઠ મારવા નથી, બંને છેડાએ તમારે હનુમાનજીનો મંત્ર બોલીને ઓમ હનુમંતે ભય ભજનાય સ્વાહ, તમારે જે મંત્ર તમને આવડતો હોય હનુમાનજીનો મંત્ર લગાવો, ઓમ હનુમંતાય નમઃ એમ કહીને તમારે બંને છેડે એની ગાંઠ વાળી દેવાની છે. અને એ
એ લાલ કપડાના અંદર શ્રીફળ તમારો સવા રૂપિયો કે 11 રૂપિયા અને આ બધું સોપારી આ બધું અંદર મૂકીને એને વીંટી દેવાનું છે. તમારા ઘરના ચારે બાજુથી ચારે ખૂણાથી એને ઉતારવાનું છે. પણ એ છે કે આ પ્રયોગ જ્યારે તમે કરો તમારે હનુમાન ચાલીસા કે હનુમાનજીનો કોઈ પણ મંત્ર તમારે ચાલુ રાખવાનો છે. ને ત્યાર પછી હનુમાનજીના મંદિરે જઈને આ પડીકી મૂકી આવવાની છે, લાલ કાપડ મૂકી આવવાનું છે અને ત્યાં મૂકીને પાછું વળવાનું નથી. ત્યાં તમારે તેલનો દીવો કરવાનો છે અને ગુગળનો ધૂપ કરવાનો છે અને ત્યાં બેઠા બેઠા તમારે એક માળા એટલે કે 108 વખત હનુમાનજીનો મંત્ર સાથે ઓમ નમો હનુમંતે ભય બંધનાય સ્વાહા કે એ મંત્ર તમને કોઈ પણ મંત્ર તમને આવડતો હોય એ મંત્રનો તમારે 108 માળા 108 વખત બોલવાનું છે અને આવું 7 મંગળવાર કરવાનું છે. અને બીજા નંબરે બીજું તમારે ત્યાં હનુમાનજીનું મંદિર ન હોય તો શિવલિંગ ઉપર તમારે શિવ મંદિરમાં જવાનું છે અને શિવ મંદિરમાં રવિવાર, શનિવાર, મંગળવાર, અમાસ કે પછી દિવાસો હોય કે સૂર્યગ્રહણ હોય, ચંદ્રગ્રહણ હોય, કાળું ચોઘડિયું હોય, આવા સમયોમાં આપણે શિવ મંદિરમાં જવાનું છે અને શિવ મંદિરમાં આપણે ગયા પછી ઓમ નમઃ શિવાયના જાપ કરવાના છે અને ત્યારે પછી શિવ મંદિરમાં ગયા પછી કાળા તલ કાં તો પછી કાળા અડદ આ બંનેમાંથી એક જ વસ્તુ લઈ જવાની છે અને એ કાળા તલ કાં કાળા અડદનો અભિષેક શિવલિંગ ઉપર કરવાનો છે. પણ એ અભિષેક કેવી રીતે કરવાનો છે? ઓમ નમઃ શિવાય કહીને એક કાળો તલ કાં તો કાળો અડદ જેટલી વખત તમે ઓમ નમઃ શિવાય બોલો એટલી વખત એક જ તલ શિવલિંગ ઉપર અભિષેક કરવાનો છે. એમાં 108 તલનો અભિષેક કરવાનો છે કાં તો પછી 108 અડદનો અભિષેક કરવાનો છે અને ત્યાર પછી એ શિવલિંગને તમારે દૂધથી અભિષેક કરવાનો છે અને ત્યાર પછી એ શિવલિંગને તમારે પાણીથી અભિષેક કરવાનો છે અને ત્યાર પછી એ શિવલિંગને તમારે ચંદનથી શિવને જે ત્રિપુંડ બનાવવાનું છે, એક તિલક લગાવવાનું છે અને એના ઉપર 1 થી માંડીને 9 બિલ્લીપત્ર એના પર તમારે શિવજીને અભિષેક આમ અર્પણ કરવાના છે. તો આ પણ તમારે 7 દિવસ શિવ મંદિરમાં જવું પડે અને પેલું 7 મંગળવાર તમારે હનુમાનજી પાસે જવું પડે. તો આટલું કરવાથી તમારી જે કોઈ પણ તાંત્રિકે તમારી શક્તિને બ્લોક કરી છે, તમારી સિદ્ધિઓને બ્લોક કરી છે, તમારે ઘરની ઉર્જાને બ્લોક કરી છે, તો એ હનુમાનજીની કૃપા અને શિવ કૃપાથી એ છૂટી જાય છે. કારણ કે હનુમાનજી પણ એ શિવનો જ રુદ્ર અવતાર છે. તો બંને એક જ છે. તો હનુમાનજીને ત્યાં જાઓ તો પણ વાંધો નહીં અને શિવ પાસે જાઓ તો પણ વાંધો નહીં. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.